જેનામાંથી રાગ, ભય અને ક્રોધ નીકળી ગયા છે એને મુનિ કહેવાય. એવા મુનિની વંદના છે. અને સીધા આપણે પહોંચી જાય નૈમિષારણ્યમાં. નૈમિષારણ્યના જંગલમાં 88,000 ઋષિઓ એકત્રિત થયા છે. 1000 વર્ષ સુધીનો યજ્ઞ ચાલે એવો યજ્ઞ કરી રહ્યા હતા. અને એમાં સૂત પૌરાણિકનું આગમન થયું. જેવા સૂત પૌરાણિક આવ્યા એટલે તમામ ઋષિઓ ઊભા થઈ ગયા. 2 હાથ જોડીને સ્વાગત કર્યું છે કે હે ઋષિવર્ય, હે સૂત પૌરાણિકજી, વ્યાસપીઠ ઉપર બિરાજો. સૂત પૌરાણિકને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા અને બેસાડીને પછી શૌનક નામના ઋષિ ઊભા થયા અને એણે પ્રશ્ન પૂછ્યા છે. 7 પ્રશ્નો પૂછ્યા. અને આ 7 પ્રશ્નો છે એટલા બધા સમજવા લાયક છે. અને એમાં પહેલો પ્રશ્ન હતો શૌનકજીનો. આવા વિદ્વાન કુલપતિ છે શૌનકજી, ઋગ્વેદના જ્ઞાતા છે, 10,000 વિદ્યાર્થીઓને ભણાવનારા છે. છતાં પણ એની જિજ્ઞાસા પૂર્ણ નથી થઈ. મેં તબ તક રહું વિદ્યાર્થી જબ તક ઉઠે ન મેરી અર્થી. જ્યાં સુધી મારી અર્થી ન ઉઠે ત્યાં સુધી હું વિદ્યાર્થી જ છું. મારી જાણવાની જિજ્ઞાસા હોવી જ જોઈએ. અને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય પ્રાપ્ત થયેલો વિવેક કેવી રીતે વધે? એક તો સૌથી કઠિન આ દુનિયામાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને પ્રાપ્ત કરવા એ કઠિન છે. કદાચ એ પ્રાપ્ત થઈ જાય તો એ પ્રાપ્ત થઈ ગયા પછી એને સાચવવા મુશ્કેલી છે. આપણે કદાચ સાચવી પણ લઈએ પણ પછી એને વધારવા કેમ એ કઠિન છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સહિતનો વિવેક કેમ વધે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછ્યો કે જન્મેલા સૌ લોકો માયાથી પીડિત છે. આ માયામાંથી છૂટવા માટે વૈષ્ણવોએ શું કરવું જોઈએ? માયાથી થતા મોહથી છુટકારો વૈષ્ણવો કેમ મેળવે? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન કર્યો છે કે ઇન્દ્રિયો ભોગ ભોગવીને એટલી બધી દુઃખી થઈ ગઈ છે કે આ બધા ક્લેશ, આ દુઃખીપણું કેવી રીતે દૂર કરવું, એનું સાધન શું? ચોથો પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયામાં પરમ તત્વને પામવા માટે કલ્યાણકારી સાધન શું? પાંચમો પ્રશ્ન પૂછ્યો કે પરમ પાવનમાં પાવન શું? પવિત્ર અને પાવનમાં ફરક. પવિત્ર તો અનેક જગ્યાએ પવિત્ર હોય, પણ સૌને સારી રીતે, સર્વ રીતે પવિત્ર કરે એને પાવન કહેવાય. તો સૌથી પાવનમાં પાવન શું છે? અને કૃષ્ણને મેળવી આપનારું નિત્ય સાધન કયો? અને આ અમારા કાન માટેનું કોઈ રસાણ હોય તો જણાવો. સત્ય યુગની અંદર ધ્યાનથી ભગવાન મળતા, ત્રેતા યુગની અંદર યજ્ઞથી ભગવાન મળતા, દ્વાપર યુગમાં સેવા કરવાથી ભગવાન પરિચર્યાથી મળતા, કલીમાં કીર્તનથી ભગવાન મળે છે. તો અમને એ જણાવો કે ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન કયું?